ચારાનો મામલો છે। કૌભાંડીના પોન્ઝી ચલાવતા વધુ 3 ગ્રુપ સામે ફરિયાદ થઈ છે। કયા કયા ગ્રુપ છે તો હરસિદ્ધિ ફાઇનાન્શિયલ સામે ફરિયાદ થઈ છે। આ ઉપરાંત આરકે અને કેકે એન્ટરપ્રાઇઝ સામે પણ ફરિયાદ દાખલ થઈ છે। હવે આ જે ફરિયાદ દાખલ થઈ છે તો સંચાલકો ભૂગર્ભમાં ઉતરી ગયા છે। પોન્ઝી સ્કીમની ત્રણેય ઓફિસના શટર 10 દિવસથી બંધ છે। આરકે એન્ટરપ્રાઇઝના સીઈઓ હરપાલસિંહ ઝાલા, હરસિદ્ધિ એન્ટરપ્રાઇઝના સીઈઓ અજયસિંહ પરમાર અને કેકે એન્ટરપ્રાઇઝના સીઈઓ સામે ગેરકાયદેસર રીતે 50 કરોડ રૂપિયા ઉઘરાવી ગુનો આચર્યો હોવાની ફરિયાદ પણ નોંધવામાં આવેલી છે। તો એક પછી એક આ સંડોળી મહર્ષ આ 3 ગ્રુપના શટર પડી ગયા છે। કોણ છે આ લોકો, શું એમનો સંબંધ હતો આમાં? જનક, જે રીતે બીઝેડ ગ્રુપના ઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ જે પોન્જી સ્કીમ ચલાવીને 6000 કરોડનું ફૂલકું ફેરવવામાં આવ્યું હતું અને જ્યારે આજે સીઆઈડી ક્રાઇમની રેડ પડી હતી ત્યારે એ સમયે પણ અરવલ્લી અને સાબરકાંઠાની અંદર આવી નાની નાની જે પોન્જી ફિશિંગની જે કંપનીઓ છે, કંપનીઓ કાર્યરત હતી, પરંતુ જ્યારે સીઆઈડી ક્રાઇમના ધામા આવ્યા ત્યારે તાત્કાલિક ધોરણે તેઓએ બોર્ડ ઉતારી અને ભૂગર્ભમાં ઉતરી ગયા હતા અને અત્યારે સીઆઈડી ક્રાઇમે બહુ મહત્વનો પગલું ભરતા આજે જે પોન્જી સ્કીમોની જે નાની દુકાનો ચાલી રહી હતી તેમની સામે ગુનો નોંધ્યો છે। તેમાં આરકે એન્ટરપ્રાઇઝના સીઈઓ હરપાલસિંહ ઝાલા, હરસિદ્ધિના એન્ટરપ્રાઇઝો અજયસિંહ પરમાર અને કેકે એન્ટરપ્રાઇઝ સામે ગુનો નોંધ્યો છે। હું વાત કરી રહ્યો છું આરકે એન્ટરપ્રાઇઝના સીઈઓ હરપાલસિંહ ઝાલાની, કે જેઓ નવરાત્રીના સમયે આખા અરવલ્લી જિલ્લાની જેટલી ભવ્ય નવરાત્રીઓ થતી હતી તેની અંદર જાહેરાતોના નામે લાખો રૂપિયા વેડફ્યા હતા અને સાથે સાથે તે સમયે જે પણ ગાયક કલાકારો આવી રહ્યા હતા કે અધિકારીઓ કે નેતાઓ ત્યાં આગળ આવી રહ્યા હતા તેમની સાથે ફોટાઓ પડાવી રહ્યા હતા અને સાથે એ પણ લોકમુખે ચર્ચાજનક ચાલી રહી છે કે જે આ હરપાલસિંહ ઝાલા છે એ એક સમયે બીઝેડ ગ્રુપનો જે ઠગ સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલાનો ખાસ વ્યક્તિ હતો, પરંતુ કોઈ કારણોસર બંને ત્યાંથી છૂટા પડ્યા અને છૂટા પડ્યા બાદ આજે હરપાલસિંહ ઝાલા છે એણે અરવલ્લીના મોડાસા ખાતે પોતાની આરકે એન્ટરપ્રાઇઝ નામની કંપનીની સ્થાપના કરી અને બીજી પણ એક એવી ચર્ચા છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલાનું જે ફંડિંગ હતું બીઝેડની અંદર એ ક્યાંક અટવાઈ રહ્યું હતું અને તેના કારણે તેણે પોતાના જે અંગત વ્યક્તિઓ હતા તેમને નાની નાની આવી પોન્જી સ્કીમની જે દુકાનો છે એ દુકાનો ખોલવા માટે કહ્યું હતું અને નાના પાયે જે રોકાણ જે અટકતું હતું એ રોકાણ પણ ત્યાંથી ખેંચી લેવાની વાતો હતી। પરંતુ જે રીતના હવે સીઆઈડી ક્રાઇમે પૂરેપૂરી રીતના તવાઈ બોલાઈ છે ત્યારે આ જે પોન્જી સ્કીમો ચાલતી હતી તેની અંદર બહુ મહત્વના ખુલાસાઓ થવાની શક્યતાઓ છે। મહર્ષ, ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી આપી છે। આપ જોઈ રહ્યા છો ફરિયાદ દાખલ થતા સંચાલકો હવે ભૂગર્ભમાં પણ ઉતરી ગયા છે।